નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી ડિસેમ્બર 2024 અને ધોરણ છે 5, વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ. તો તમારી જે એકમ કસોટી લેવાની છે જેની તારીખ છે 21/12/2024 અને તેના કુલ ગુણ રહેશે 25. તો શરૂઆત કરીએ કે કઈ રીતે તમારું પેપર પૂછાઈ શકે છે. તો તેમાં છે પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ ગુણ રહેશે 5. એમાં પહેલું, રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? તો જવાબ આવશે જયપુર. બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો જવાબ આવશે પૂર. ત્રીજું, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો જવાબ આવશે ઘેટા બકરા. ચોથું, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો જવાબ આવશે બસ અકસ્માત. મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા 2 રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા? તો જવાબ આવશે ગુજરાત અને રાજસ્થાન. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો અને કુલ ગુણ રહેશે 5. ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન એટલે કે પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. તો જવાબ આવશે સ્થપતિ. બીજું, ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી. તો જવાબ આવશે મુંબઈ. ત્રીજું, ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુષ્કાળને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે અતિવૃષ્ટિ. ચોથું, પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે લેખા. 5, ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. તો જવાબ આવશે આગ. પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અને તેના કુલ ગુણ રહેશે 5. શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. બીજું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું, મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. ચોથું, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે. તો આ વિધાન કેવું છે? સાચું. 5, પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. તો અહીંયા અમાં તમને આ શબ્દ આપ્યા છે અને બ સાથે એને જોડવાના છે. તો અમાં છે કે દાવા નળ. તો જવાબ આવશે જંગલ સંપત્તિને નુકસાન. બીજું છે ડબ. તો દિવાલોની બહાર નીકળતી બારીઓ. ત્રીજું, વાવાઝોડું. અતિ ઝડપે પવન ફૂંકાય. ચોથું, લેખા. તો જવાબ આવશે ઘેટા બકરા રાખવાની જગ્યા. 5મું, ડોંગા. તો જવાબ આવશે પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના એક ઉત્તર એક વાક્યમાં લખો, ગમે તે 3 અને તેના કુલ ગુણ રહેશે 3. એમાં પહેલું, તમારું ઘર બનાવવા
કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું, આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો એમાં પહેલું છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. એમ આપત્તિના 2 પ્રકાર પડે છે. ત્રીજું, તાશીનું ઘર તો તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલા હતા. સુનામી એટલે શું? સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજાં ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. 5. ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો જવાબ આવશે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. પ્રશ્ન 6. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે મનાલી એ પહાડી વિસ્તાર છે. તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 5. નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો અહીંયા તમને કેટલાક શબ્દ આપ્યા છે અને આ શબ્દમાંથી તમારે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિને જુદા પાડવાના છે, જેના કુલ ગુણ રહેશે 2. એમાં પહેલું છે કે કુદરતી આપત્તિઓ, તો એમાં આવશે ધરતીકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ. હવે આપણે જોવાનું છે કે માનવ સર્જિત આપત્તિ, તો એમાં છે યુદ્ધ, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા, કોમી રમખાણો, રોગચાળો વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આસપાસનું પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. અને તમને બધાને જ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.